હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં। સાફ સફાઈ બધી બાકી હતી, ડન કરી દીધી છે અત્યારમાં। બધાને પાઈ રસકાની નીણ કરી દીધી છે ને હવે આપણે જવા દઈએ દુકાને। બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી। તો ગઈ આપણે આવી ગયા હતા દુકાને, ઢોરાનું બધું કામ ડન કરી અને ભાઈ ગયો છે મોટર જોવા રહનાર, જેની વાડી છે એ ભાઈની હારે આપણા ગામના જ છે। તો એ આવે એટલે આપણે થઈ જઈશું ઘર ભેગા। અને આપણી ગાડી પ્લેટિના, જેના પાછળના જમ્પર બે નવા નાખવાના છે, એક પાછલા ટાયરનું બેરિંગ નાખવાનું છે, ઓઇલ બદલાવવાનું છે, એ બધું કામ છે। તો બપોર પછી બધું બતાવશું। હવે આપણે આગળ થોડી જ વારમાં જવા દઈએ ઘરે। તો મિત્રો પછી દુકાનેથી આપણે આવી અને ઘરે જમી લીધું। જમીન બાપુજીનું ટિફિન લાવવાનું હતું, કારણ કે દાદાવાળી જાહેરમાં પાણી ચાલુ છે। બાકી હવારમાં નીણ વાઢી હતી, તો નેપિયરના ભારા છે બે નનકા નનકા, 4 પૂળા ઘાસના મૂક્યા છે, 1 પૂળો ઘાસનો અને 2 જારના પડ્યા રહેવા દીધા। અને હવારમાં થોડીક જાહેર ઘરે ગઈ હતી, તો એટલું આપણે સ્પ્લેન્ડર ઉપર ખડકી દીધું છે। હવે આપણે નીકળીએ ઘરે, બધી ગોઠવી નીણ, એક નીણ કરી ઢોરાવ પાછા જવા દઈશું દુકાને। અને આપણી જે આ જાહેર છે એ થોડીક વધારે મીઠી વેરાયટી હોય એવું લાગે છે, કારણ કે એમાં એક ફેર ભવડાનો રાઉન્ડ આવી ગયો છે, તો એમાં દવા મારી દીધી છે। જોઈ શકો છો મકાઈ જેવા પાંદડા નીકળ્યા છે, એટલે છે તો બહુ મીઠી। અને આ એક કેરો એ જે ઘાસ છે એવું, તો એ સારું છે। બાકી નીણ આપણી વઢાઈ ગઈ, અને કાલે 3 જણા બપોર સુધી હતા પૂળા વાળવાવાળા, પૂળા વળી ગયા છે। તો હવે થોડાક દેજી તપવા દઈશું, કારણ કે જાડા રાડા લીલા હોય જી, અને પછી ભરી દઈશું આપણે એને ઘરે। તો હવે ભારો લઈ અને આપણે થઈ જઈએ ઘર ભેગા। બપોરે નીણ લઈને આવી અને આપણે બધા ઢોરોને નીણ કરી હતી, નીણ કરીને આપણે ગયા હતા દુકાને। થોડી વાર પોરો ખાઈ અને તો 5 સવા 5 આસપાસ એક મોટર આવી હતી 15 HP ની, ખોલીને જોયું 2 ફેઝ ઓગળીને ચોટી ગયા હતા, તો વાયરિંગ કાઢીને સાફ સુફ કરી નાખી। ભાઈ રીવેડિંગ ચાલુ કરી દીધું હતું, તો 2 ફેઝ ડન થઈ ગયા છે। આપણે વાળું કરવા આવી ગયા હતા, તો હવે આપણે અત્યારે ધક્કો ખાવાનું નથી, સ્પેર પાર્ટને બધું અંદર મૂકતા આવ્યા। હવે કદાચ આખી બંધાઈ ગઈ હોય તો કાલે સવારમાં જઈને ફિટ કરીશું। તો બસ ઢોરાઓને અત્યારે બધા નીણ કરી દીધી છે, સાફ સફાઈ ડન કરી દીધી ને સૂઈ જઈએ। હવે સીધા કાલે સવારે ઢોરાનું બધું કામ ડન કરીને થઈ જઈશું દુકાન ભેગા। The next day. ગઈ સવારમાં આપણે ઢોરાનું બધું કામ પતાવીને આવી ગયા છીએ વાડીએ। અને ટ્રેનનો અવાજ, પક્ષીઓનો અવાજ, કંઈક આનંદ જ કંઈક અલગ છે। આપણે 4 પૂળા ઝાર વાળી દીધી છે અત્યારમાં, અને સૂરજ દાદા ઉગી ગયા છે, ત્યાંનું વાતાવરણ મસ્ત મજાનું। અને કાલ 2 પૂળા ઝારના અને 1 ઘાસનો એટલું વાડીએ પડ્યું હતું, તો બસ હવે અત્યારે બધું ગાડીએ બાંધી જવા દઈએ ઘરે। પછી કાલવાળી મોટર બંધાઈ ગઈ છે, તો એને જઈને ફિટ કરવાની છે। તો ઘરે જઈને આવી થોઈ અને પછી જઈશું દુકાન। તો મિત્રો આપણે ઢોરોને બધાને એક નીણ કરીને આપણે આવી ગયા હતા દુકાને। તો 15 HP ની ડબલ કેબલ કનેક્શન થઈને ડન થઈ ગયું છે, અને એક આવ્યું છે આ 5 HP ની, તો એને ખોલવાની છે। પહેલાં આને એકને ચેક કરી લઈ, પછી ઓલીનું કામ ચાલુ કરી, એટલે આવડા ખેડૂત છૂટા થાય અડધી મોટર। તો મિત્રો 15 HP ની હતી, કમ્પ્લીટલી ફિટ કરી અને ચેક કરીને આપી દીધી છે। બાકી આખા 5 HP ની આવી છે, વાયરિંગ કાઢી અને એસિડ ભરીને સાફ થવા મૂકી। આપણે લઈ લીધું છે એનું પેપર, તો ફટાફટ એનું પેપર કાપી અને પેપર બેહારી દઈશું। ભાઈ ગયો છે મોટર જોવા, આવે એટલે એ આનું રિવેન્ડિંગ ચાલુ કરશે। ઘરે જવાનો ટાઈમે ઘરે જઈ જમી કાઢવી અને અપડેટ આપતો રહીશ, તો બની રહેજો વ્લોગમાં અંત સુધી। મિત્રો 5 HP પણ ડન થઈ ગઈ છે, તો પંપ સેટિંગ કરી દીધું અને ચેક કરી લીધી છે।
હવે લેવા આવે ની વાટે ત્યાં સુધીમાં આપણે કરી નાખીએ આપણી દુકાન સાફ. ગઈ 5 HP ડન કરી દીધી. ત્યારબાદ એક આવી છે 7.5 HP, તો વાયરિંગ કાઢી નાખ્યું છે. હવે વેજ સ્ટીક અને જૂના પેપર કાઢીને સાફ કરવાની અને કહીને સાફ કરી જોઈએ, કારણ કે પાણીના વોલ ખુલ્લા છે એટલે કાટ જોઈ શકો છો તમે. આ બધે મોટરની અંદરથી નીકળો છે અને સાફ્ટિંગ આપી છે સાવી ગાળામાં. કાલે છે ધૂળેટી, તો મિસ્ત્રી બધા રજા ઉપર છે તો તાત્કાલિક આજ કરાવી અને મોટરને રાતે ફિટ કરી દઈશું. એટલે કાલે કદાચ આપણે રજા રાખીએ તો જોયું જાય જે થાય. અને બસ હવે એના વેજ ને પેપર કાઢી સાફ સફાઈનું કામ ચાલુ કરીએ. તો ગઈ વાળું પાણી કરવા આપણે આવ્યા હતા ઘરે. વાળું પાણી કરી અને રિટર્ન ગયા હતા દુકાને. તો ભાઈ મોટર કમ્પ્લીટ કરી દીધી છે, કનેક્શન બાકી રહ્યું છે. અને અત્યારે આપણે આવી ગયા ઘરે અને સવારમાં વહેલા આપણે વાડી વહી ગયા એટલે આપણા ભાગનું કામ એટલે કે આ પડી રહ્યું હતું કાંઈ વાંધો નહીં. અત્યારે ઢગલો કરી દઈએ. સવારમાં વહેલા ઉઠી અને બધું ફેંકી દઈશું. એક આને બાંધવાની છે અંદર, થોડીક ઠંડી લાગે એટલે કાગળા જાડા નહીં કરીએ. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. મળીએ સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે ત્રીજો મસ્ત મજાનો એવો દિવસ અને જોઈ શકો છો 7.5 HP જે હતી કાલ એ કમ્પ્લીટ કરીને આપી દીધી છે. દુકાન બધું સાફ કરી નાખ્યું છે. દુકાન સાફ સફાઈ કરી ત્યાં જ આવી ગઈ છે બીજી મોટર. જોઈએ તો 10 HP લાગે છે. અને આજે છે હોળી એટલે કારખાનાનું બધું બંધ છે. પણ આપણી હોળી તો જોઈ શકો છો. જે કોઈને પણ રમવું હોય આવી જાઓ. પછી હાબુ વાપરો, ભૂકી વાપરો, જાય તો પૈસા પાછા. એ હોળી છે. તો હવે તવાઈ ગયું છે વાયરિંગ, અવાજ આવે છે તડતડ તડતડ. તો ફટાફટ વાયરિંગ કાઢીને સાફ સુફ કરીને નાખી. જોઈ શકો છો આવી રીતે કોપર બધું દેખાવા માંડ્યું. તો ગઈ મોટરનું વાયરિંગ કાઢી અને બહુ માથાનો સખત દુખાવો થયો હતો. તો આપણે આવી ગયા હતા ઘરે. ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે અને 5 વાગે આવીને હું તો સૂઈ જ ગયો હતો. થોડી વાર પહેલાં જાગ્યો છું. તો હવે બોદળા ઢળીને ઢોરાણ કરી દઈએ બધાને નીણ. નાનીને ફેરવી લઈએ અંદર. અને વ્લોગ મોડો આવશે. ટાઈમ લાઈન તમે આ જોતા છો. હોળી છે આજ, પણ 2-3 દિવસ વ્લોગ મોડો આવશે કારણ કે ટાઈમના અભાવે. અને એક દિવસ પાછું ભાવનગર જવાનું છે વચમાં એટલે. તો બસ હવે આજના વ્લોગને જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.